સત્તા પ્રગટ કરી અક્ષય સુખ પ્રાપ્ત કરનારા ક્ષત્રિય શિરોમણી. ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ આપે નશ્વર દેહનો ત્યાગ કર્યો. શુદ્ધ સ્વરૂપી આત્માને સિદ્ધ શિલા ઉપર અલંકૃત કર્યો. નથી હવે જન્મનું દુઃખ, નથી હવે મરણનું દુઃખ, નથી કર્મ, નથી કર્મના કારણ. તે તો સ્વરૂપ રમણતાના અનંત સુખનું ઐશ્વર્ય પ્રગટાવી દીધું. તે તો અક્ષય સુખના દ્વાર ખોલી દીધા. મારાને ભોગોના કાદવમાં, કશાયોના કંટકમાં, વિષયોના વમળમાં આપ મને મૂકીને ચાલ્યા ગયા. પ્રભુ, તારા વિના મારું કોણ? આપ તો અરૂપી બન્યા, પણ હું આ દુનિયાના રૂપ જોઈ લીલો બની જઉં છું. આપ તો અનામી બન્યા, પણ હું મારી નામના મેળવવા હજારો કાવા દાવા કરતા અટકાતો નથી. આપ તો અશરીરી બન્યા, પણ હું તો શરીરનો જ પૂજારી થઈને બેઠો છું. આપ તો મારા પ્રભુ અણહારી બન્યા, પણ હું તો આહારનો કીડો થઈને બેઠો છું. કહો પ્રભુ, મારું શું થશે? પણ જેના માથે સમર્થનાથ હોય એને શું ચિંતા? મને ખબર છે કે રૂપીમાંથી અરૂપી પદની સાધના કરવા સમર્થ તું જ મને બનાવશે. નામીમાંથી અનામી પદનો મુસાફિર તું જ મને બનાવશે. આહારીમાંથી અણહારી પદ પ્રાપ્તિનું લક્ષ્ય તું જ મને બંધાવશે. શરીરીમાંથી અશરીરી બનવાની યાત્રા તું જ મને કરાવશે. ઓમ રીમ અર્હમ શ્રી નેમિનાથ પારંગતાય નમઃ. આ પદનું ધ્યાન મને મારી સ્વરૂપ અવસ્થાનું ભાન કરાવી મારા જન્મ મરણની અવસ્થાનો અંત લાવનાર બનશે જ. માટે જ મારા નેમ, મારા સર્વે પાપોને તું સળગાવી દે. વિરાગનો ચિરાગ મારા હૃદયમાં પ્રગટાવી દે. તારા માર્ગમાં સત્વથી મને દોડાવી દે. તારી ગુણ રશ્મિથી મને અજવાળી દે. અંતે એટલું જ કહીશ, અશુભ અધ્યવસાયમાંથી શુભ અધ્યવસાયમાં તું મારું ચ્યવન કરી દે. પારમાર્થિક સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ મારો સાચો જન્મ કરાવી ભાવ પરંપરાને સ્થગિત કરી દેતી ભાવ પ્રવજ્યા તું મને આપી દે. જેના પ્રભાવે પ્રગટેલું આત્મજ્ઞાન કેવળ જ્ઞાનનું બીજ બની મારા નિર્વાણનું નિર્માણ કરી દે.